સૌને મારા જય શ્રી કૃષ્ણ. ખૂબ જ આનંદ થાય છે કે શ્રીમદ ભાગીરથી ગંગા 7 દિવસ પછી અમે તમારું સાંભળશું, પણ 7 દિવસ અમને સાંભળજો. 2 હાથ જોડું છું. આમ તો બધા વડીલો છે, મારા વંદનીય છે, પણ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આ આયોજન થતું હોય છે. અને એમાંય ભગવાનના દ્વાર ઉપર, કે જે હરિના દ્વાર કહેવાય, હરિના દ્વાર ઉપર, ક્ષેત્રો ઉપર અને ગંગા મૈયાના સાનિધ્યમાં જે આ પંડ્યા પરિવાર, ગૌતમ ગોત્ર અને પૂજ્ય જટાશંકર દાદાનો આ ગોત્ર વંશોલી, આ બધા પરિવાર ભેગો થયો છે. એ જ્યારે આપણા વડીલોની પુણ્ય આ બધું ભેગું થાય ને ત્યારે હું ને તમે ભેગા થયા હોઈએ છીએ. અને માં શક્તાંબિકાની કૃપા, શેદડાવાળી ચોકની કૃપા અને માં ગંગાની કૃપા, કે જેથી આપણે બધા ભેગા થયા છીએ. બસ જાજુ કાંઈ ન કહેતા, સૌને વંદન, સૌને જય શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે
विशतु मानसराजहंस प्राण प्रयाण समये कफवात पित्तये कंठावरोधनविधौ स्मरणं कुतोऽस्ति हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. हरे राम हरे राम 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 हरे हरे. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare. Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare. Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare. Rama Rama, Hare Hare. तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। Ravinde Napada Vindem Mukha
स्य पात्रा स्वपुते शयानम् बालं मुकुन्दा मनसा स्वरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जीववे त्रिवस्वा मृतमेतदेवा गोविन्द दामो हवेते विप्रेतो कामा खिल गोपकन्या मुरारी पादा चित्तवृत्ते भक्त्यान कामयो हर्ष्यादमोदय गोविन्द दामो धर्माधवेते गोविन्द दामोदर स्तोत्र प्रेमथी पाठ जे दामोदर दया दाने सहज गोलोक बोलिए श्री द्वारिकाधीश की जय श्री कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय श्री हनुमान जी महाराज की जय श्री व्यास जी महाराज की जय श्री सुखदेव जी महाराज की जय सदगुरु गुरुदेव की जय श्री हरिद्वार धाम की जय श्री गंगा मैया मैयानी जय समस्त तीर्थ देवा देवता दे की जय समस्त संत देवता की जय समस्त ब्रह्म देव
દેવતા કી જય. શ્રી સેદરડાના ચોકવાળી માત કી જય. શ્રી કુલદેવી માત કી જય. સમસ્ત પિતૃનારાયણ રાયણ દેવ કી જય. શ્રી ચારધામ રામ સ્થિત દેવતા કી જય. સબ સંતન તન કી જય. સબ ભક્તન કી જય. ઓ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર. સૌને મારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા સ્વભક્ત વાંછા કલ્પતરુ અકારણ કરુણા વર્ણાલય યશોદોત્સંગ લાલિત ગોપી જનવલ્લભ સ્વભક્ત માનસ નિવાસ નિખિલ હૈય પ્રત્યનીક શ્રીમદ ભાગવત સ્વરૂપ હરિહરાત્મક ભગવાન શ્રી દ્વારિકાધીશની અસીમ કૃપાથી આપણા સૌના પૂર્વજોના પિતૃઓના આશીર્વાદથી આપણે પોતે પૂર્વ જન્મની અંદર કરેલા પુણ્ય કર્મના ફળ સ્વરૂપે કરીને પરમ પવિત્ર જેની રજે રજ મનુષ્યને પવિત્ર કરનારી છે એવા હરિદ્વાર ધામમાં સાત મોક્ષ આપનારી નગરીમાં એકા નગરી છે. અને એમ કહેવાય કે પાપી સ્નાન કરે તો જે એના પાપને ધોઈ નાખે એવા ભગવતી ગંગાના સાનિધ્યમાં મને કહેવા દો સ્વર્ગસ્થ જટાશંકર જીવાભાઈ પંડ્યા અને એની 71 પેઢીના પુણ્ય આજે ભેગા થયા કે એના આશીર્વાદથી આપણે ભગવતી ગંગાનો કિનારો કે જ્યાં તમે એક નામ લ્યો અને એનું 10,000 ગણું ફળ મળે. બધે જ કથાઓ થાય, ઘરના આંગણે થાય, પણ પતિત પાવની ગંગાના કિનારે શ્રીમદ ભાગવતનું શ્રવણ એ તો કોઈ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય. We all are so much very 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 lucky કે આપણે અહીંયા છીએ. આપણે સમસ્ત પિતૃઓને પ્રણામ કરીએ કે એમના આશીર્વાદથી આ દિવ્ય લાભ પંડ્યા પરિવાર સેદરડાએ લીધો. મહિનાઓથી તૈયારીઓ ચાલતી હતી અને આજે ભગવાન ઠાકોરજી કૃપા કર્યા. આપણો શ્રમ પરિશ્રમ તો ઠીક છે, આપણે તો વધુ શું કરીએ. આજે માણસ કમ્ફર્ટેબલ થવા માંગે છે. He needs everything set, not only set but well set. But alas, he himself is upset. આપણે તો આરામની શોધ કરવા વાળા. ટ્રેનમાં પણ એસી વગર નહીં ચાલે, રૂમમાં પણ એસી વગર નહીં ચાલે. આપણે તો શું પરિશ્રમ કરીએ કે ભગવાન પ્રગટ થાય, પણ એને કૃપા કરી કે આજે ઠાકોરજી ભાગવત સ્વરૂપે આપણી વચ્ચે પધાર્યા. અમારા ગુરુદેવ કહે છે
કથા એ શ્રમ સાધ્ય નથી, કથા તો કૃપા સાધ્ય છે. જીવનું શું ગજું છે કે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. બસ એને જ્યારે દયા આવી જાય, જેમ નાનકડો છોકરો પડી જાય અને માં બધા કામ પડતા મૂકીને તેડી લઈ, મારા દીકરાને વાગ્યું નથી, એમ ગીતાજીમાં ભગવાને વચન આપ્યું છે, અર્જુન જ્યારે હું જોઉં કે મારો એ ભક્ત ખૂબ જન્મ જન્મ સુધી આ સંસારના સાગરમાં તરફડિયા માર્યા, પોતાના બાહુબળથી ખૂબ તરવાની કોશિશ કરી અને થાકીને જ્યારે એને હે હરિ મારો હાથ લેજે, મારી સંભાળ, બસ આટલી જ હું વાટ જોઉં છું અર્જુન. અને ગજેન્દ્રની જેમ એકવાર મને પોકારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હા, તો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસ. અર્જુન, ન ચિરાત, વિધિન નો ટાઈમ મારા એ ભક્તનો હાથ હું પકડી લઉં છું. આવો દયાળુ પરમાત્મા એ આજે ભાગવત સ્વરૂપે પધાર્યા છે. ભગવતી ગંગા એમ કહેવાય કે એક હાડકાનો કટકો પણ જો ગંગામાં જાય તો પણ ભૂતળમાં ભૂત ન સર્જે ભાગીરથી. મર્યા પછીની વાત તો આપણે તો જીવતે જીવતા ડૂબક્યું મારીને આવ્યા છીએ વાલા. આવો આ ભગવતી ગંગાને પ્રણામ કરી પછી આ કથા ગંગાને વહાવીએ. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારે નોય તારા તારે શંકર મૌલી વિહારી વિમલે મમ જય. ભગવતી ગંગા શિવજીની જટામાંથી પ્રગટ થઈ એટલે જટાશંકરી પણ કહેવાના છે.
અને શિવની જટામાંથી નીકળી અને અનેક જીવોને પવિત્ર કરતી કરતી વહે છે. બહુ સારો સમન્વય એ થયો છે કે આ ભાગીરથી ગંગા જટાશંકર શિવજીની જટામાંથી નીકળીને જીવોના કલ્યાણ માટે વહે છે. અને આ કથા ગંગા એ પણ જટાશંકર ભાઈના પુણ્યથી જ તે, અને જીવાભાઈ એમના દાદા, અને આ જીવ એટલે આપણે બધા એમના કારણે અહીંયા વહેવાની છે, આપણા સૌનું કલ્યાણ કરવા માટે. નારદજીએ મહાત્મ્યની અંદર કીધું છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. નારદજીનું વચન છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. અનેક જન્મના પુણ્ય ભેગા થાય, એ પુણ્યનો ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગમં ચ લભતે પુરુષો યદા, ત્યારે જીવને સત્સંગની પ્રાપ્તિ થાય છે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. આ સત્સંગ પ્રાપ્ત થાય તો જીવનમાં કલ્યાણ આવે, સાચો જીવનનો પથ આવે. શું થાય? અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર. અજ્ઞાન જનિત એનો જે મોહ છે અને અભિમાન રૂપી જે અંધકાર છે, નાશમ વિધાય, એ બંનેનો નાશ થાય છે. તદોદયતે વિવેક, અને એના જીવનમાં વિવેકનું પ્રાગટ્ય થાય છે. વિવેક એટલે શું? મારા માટે શું સારું અને શું ન સારું. મારા માટે એટલે મારા મન માટે નહીં. ડાયાબિટીસ હોય અને મોતીચૂરના લાડુ છે મોવાના આવ્યા હોય હરિદ્વાર સુધી, તો એમ થાય કે એકાદો લઈ લઉં, પણ અંદરનો આત્મા એમ કે ધીસ ઇઝ નોટ બેટર ફોર યુ. ખામા ભાઈ, ડાયાબિટીસ છે, હજી 7 દિવસ જેટલા આવ્યા એટલા બધાને પાછા લઈ જવાના છે, ટિકિટ કન્ફર્મ છે. એને વિવેક કહેવાય. મન તો પોતાનું માનતું માને. વિવેક એટલે કલ્યાણ પથ ઉપર જીવ ચાલે. અંતતો ગતવા મારા માટે શું શ્રેય છે એ માર્ગ લઈને ચાલે. મનને મનાવીને નહીં, મનને મક્કમ કરીને ચાલે. ત્યારે વિવેક પ્રગટ થયો કહેવાય. તુલસીદાસજીએ પણ મને લાગે છે આ જ શ્લોક વાંચીને ચોપાઈ લખી છે. બિનુ સતસંગ વિવેક ન હોય, બિના સતસંગ વિવેક ન હોય. બિનુ સતસંગ વિવેક ન હોય, બિનો સતસંગ વિવેક ન હોય. બિનુ સતસંગ વિવેક ન હોય.
સતસંગ વિવેક ન હોઈ હે રામ કૃપા બિના સુલભ ન હોઈ રામ કૃપા બિના સુલભ ન હોઈ બિન સતસંગ વિવેક ન હોય રામ કૃપા બિન સુલભ ન હોય બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું. કથાના મુહૂર્ત લેવાઈ ગયા હોય સાહેબ, છતાં એવા કોરોના જેવા સંકટ આવે કે કથા ન થાય. છેલ્લે પગથિયેથી પાછું વળવું પડે. પાવાગઢ જાય અને દૂધિયા તળાવ સુધી ચડીએ, જો રોપેમાં ન ગયા હોય તો પછી 10-15 પગથિયા, 20-25-50 પગથિયા આપણે એમ થાય કે હવે હું કરું. મને પંડ્યા જ પરિવાર મુહૂર્ત પણ લેવાઈ ગયા, ટિકિટ્સ પણ આવી ગયેલી, પણ ભગવાનની કંઈક એવું હજી પુણ્ય નહીં પાક્યા હોય કે કોરોના ભય આવી ગયા. એને કીધું પહેલા મને સાચવું. બધું જ લોકડાઉન, માણસે ઘરમાં પુરાઈ ગયો, કથા ન થઈ શકે. કહેવાનો મતલબ આપણે આરંભ કરી ચૂક્યા છીએ એ ભગવાનની પુનાઈ છે. રામ કૃપા બિનું સુલભ અને સોલભ. એની કૃપા હોય તો જ વાલા આ બધું થાય. તો ભગવાનની પરમ કૃપા, શ્રીમદ ભાગવત જેવું આ પરમ પવિત્ર શાસ્ત્ર આપણને સૌને શ્રવણ કરવા મળવાનું છે. આવો આ ભાગીરથી ગંગામાં પણ ડૂબકી લગાવીએ. શ્રીમદ ભાગવતનો મુખ્ય સૂત્ર, સૂત્રાત્મક ઉપદેશ પૂજ્ય અખંડાનંદજી સરસ્વતીજી મહારાજ એમ કહે છે કે એને કેવું હોય તો એટલામાં જ કહી શકાય કે શ્રીમદ ભાગવતનો એ સાર છે કે આ સંપૂર્ણ જે જગત, કણ કણથી લઈને પરમાણુથી લઈને બ્લેક હોલ સુધી, ચર અચરથી લઈને બધું જ જે દેખાય છે એ પરમાત્મા પોતે જ છે. અને ફરી પાછું એમાં જ લય થઈ જવાનું છે. સોનામાંથી બનેલો કોઈ પણ પદાર્થ સુવર્ણમય હોય છે. વીટીમાં એમ પૂછો કે તમે આ સોનાની વીટી પહેરી? કીધું હા. આમાં હોનું ક્યાં? ભાઈ આ બધે સોનું જ છે, વીટીના રૂપમાં છે. એમાં જગત પણ પરમાત્મા છે. અને ફરી પાછી ક્યારેક વીટી ભાંગશે અથવા તો ભીડ પડશે ને ભાંગશે તો ઓગળીને પાછી હોનું થઈ જશે. એમાં જગત જ્યારે નહીં હોય ત્યારે પણ પરમાત્મા જ હશે. એ જ હતા, આ રૂપે પણ એ જ છે, એ પછી પણ એ જ હશે. અહમેવા સમેવાગ્રે નાન યદ યદ સદ સદ પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ. આ દ્રષ્ટિ આવી જાય. હજી આપણી આંખો કાચી છે, સ્થૂળ શરીરને આપણે વિંધી શકતા નથી. આ બાપ, આ ભાઈ, આ બેન, આ દુશ્મન, આ મિત્ર, આ શત્રુ, આ સહાયક, ત્યાં આપણે આવીને ચોંટી જઈએ છીએ. એટલે આપણો વ્યવહાર અલગ થઈ જાય છે. મિત્રની સામે તલવાર, શત્રુની સામે તલવાર ખેંચીએ, મિત્રની સામે હાથ ફેલાવીએ. પણ શાસ્ત્ર એમ કહે છે કે આ બંને બંધન તો છે જ. શત્રુ તમને દ્વેષથી બાંધે છે તો મિત્ર પણ પ્રેમથી બાંધે છે. અને આપણો કવિ સુંદરમ તો એમ કહે છે કે દ્વેષનું બંધન તો હજી સહેલું છે, સમાધાનની ચા પીવાઈ જાય પછી પાછા ઈ નહીં હારે ફોટા પડાવે. પણ સ્નેહનું બંધન એ તો શત્રુતાના બંધન કરતા પણ બહુ અઘરું છે.
જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. અરે કાષ્ઠને કોરી શકતો અલી લાચાર પદ્મમાં. ભમરો બધું જ કાપી શકે, પણ એ કમળને પ્રેમ કરે છે એટલે કમળની કાપતો નથી. શિવરાજ દિગ્વિજયનો શ્લોક છે. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, ભાસ્વાન ઉદેશ્યતિ હશિષ્યતિ પંકજશ્રી. એ ભમરો બેઠેલો કમળનો રસ પીવામાં અને પીવામાં, ક્યારે સૂર્ય અસ્ત થઈ ગયો ને કમળ બીડાઈ ગયું, ભમરો પુરાઈ ગયો, લોકડાઉન થઈ ગયું કમળમાં. એ લાકડાને કાપી નાખે પણ પોતા કમળને પ્રેમ કરે છે. એને વિચાર કર્યો કે ભાસ્વાન ઉદેશ્યતિ, સવારે સૂર્ય ઉગશે, કમળ પાછું ખીલશે, હું બહાર નીકળી જઈશ. નથી આ જગમાં બંધનો કો સ્નેહના સમા, કાષ્ઠને કોરી શકતો અલી લાચાર પદ્મ. પણ ઘણી વાર એવું થાય, ઇત્થમ વિચિંતયતિ કોશગતે દ્વિરેફે. દ્વિરેફ એટલે ભ્રમર, બે ર આવે એમાં, ભ્રમાં એક ર અને ભ્રમાં ર માં ર એટલે દ્વિરેફ. ઇત્થમ વિચિંતિ, he was thinking. પણ ત્યાં તો એક હાથી આવ્યો નાવા માટે. હા હંત હંત નલિની ગજમુજ્જહાર. અને એને તો ક્રીડા ખાતર, એને ખબર નહોતી ભમરારે કોઈ વેર નહોતું, પણ ક્રીડા કરવા ખાતર સૂંઢથી પાણી ઉડાડતો હતો ને એમાં કમળ જોઈ ગયો, કમળને સૂંઢમાં પકડીને વેલો તોડીને નાખી દીધો. પરિણામ એ આવ્યું, કમળ પણ મુરઝાઈ જશે અને ભ્રમર પણ એની અંદર જ મરી જશે. આ સ્નેહનું બંધન છે, એને છોડવું અઘરું છે. સ્નેહ પણ બાંધે છે, દ્વેષ પણ બાંધે છે. એ બેયમાં અટકી જઈએ છીએ એટલે શત્રુના હૃદયની અંદર રહેલો પરમાત્મા અને મિત્રના હૃદયમાં રહેલો પરમાત્મા ત્યાં સુધી પહોંચી શકતા નથી. એટલે એકને ગળે લગાડીએ અને એકના ગળા કાપીએ, પણ કર્મ બંધન તો બેયથી થાય છે. છૂટશે તો ઈ જેનું ખાતું નીલ હશે, નથી કઈ લેવાનું, નથી કઈ દેવાનું. શ્રીમદ ભાગવત એ સંદેશ આપે છે કે તમારી આંખને જરા उसको थोड़ी सी पेनी बनाइए. मेक योर आईज शार्पर. शार्प तो आज बधानी છે, इट्स ऑलरेडी शार्प. मेक इट शार्पर. થોડી વધારે નજર પેની બનાવો, તીક્ષ્ણ બનાવો કે સર્વમાં રહેલો પરમાત્મા આપણને દેખાય, તો આપણો વ્યવહાર બદલી જશે. તો જે શત્રુ હશે, ભલે બહારથી એની અંદર શત્રુતાનો વ્યવહાર હશે, પણ એ શત્રુતાની કડવાશ અંદર સુધી નહીં પૂગે ને તો તમે જગ જીતી ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કેટલાયને માર્યા, પણ ગીતાજીમાં પાછા એમ કે નમે દ્વેષ્યોસ્ત નચા પ્રિય. અર્જુન, આ તો બધો હું ખેલ કરું છું, લીલા કરું છું, બાકી કોઈ મને વાલો નહીં, કોઈ મને દવલો નહીં. જેને પકડું એને તારું અને જેને મારું એને તારું. આ તો બધા નજરના ખેલ છે. બહારથી જોનારા બધા અલગ અલગ જોવે છે કે જો શિશુપાલને માર્યો અને જો આને ગજેન્દ્રને તાર્યો, બાકી યુધિષ્ઠિર અને નારદ જેવા જાણે છે કે શિશુપાલની જ્યોતિ પણ ભગવાનમાં મળી છે. જો આ નજર આવે તો ભગવાનની લીલા સમજાય. એટલે એક વાત યાદ રાખજો, આ શ્રીમદ ભાગવત એ હરિદ્વારમાં આપણે આનંદ તો કરવાનો જ છે, અને આપણી જેટલો આનંદ કોણ કરે? આખી ટ્રેન માથે લીધી આપણે. અને ગ્રુપમાં મને તો મેસેજ આવ્યો હતો કે ટ્રેનમાં ચા પાણી નાસ્તો બધી વ્યવસ્થા છે, પણ હરામ 135 40 50 જેટલામાંથી કોઈ સિંગલ પર્સન એવું નહીં હોય કે છતાં નાસ્તાનો થેલો હારે ન હોય. ઘરનું ખાઈ ત્યારે માણ વળે. તો આનંદની તો આપણી તો હજી શરૂઆત થઈ છે વાલા. હજી તમે જોવો તો ખરામાં ગંગામાં નીર વધતું જાય, ભરતી આવશે. તો આનંદ તો કરવાનો જ છે, પણ આપણું મુખ્ય કર્તવ્ય શ્રવણ છે, ભગવાનની કથા સાંભળવાની છે. તો શું કામ સાંભળવાની છે? કારણ કે શ્રીમદ ભાગવત છે ને વાલા, એ ભગવાનને જાણવાનો
એક પવિત્ર અવસર છે. આજ સુધી હું અને તમે સંસારને જાણવામાં પડ્યા. ટાઈમ આવવા દો, ખબર પડશે મારી ભાભી કેવી છે. અરે 2-5 વર્ષ ખમો મમ્મી, આ પારકા ઘરની આવી છે, પછી ખબર પડશે. 9 દી તો પારેવાના પગે રાતા હોય. સંસારને જાણવામાં આપણી સમગ્ર બુદ્ધિ લગાડી દીધી અને એ બધાને જાણવાની ત્યાં સુધી ટેવ પડી ગઈ ઇવન કે ટ્રેનની સીટમાં સામે કોઈ અજાણ્યો માણસ કે જેને આજ પહેલા કોઈ દી જોયો નથી અને કદાચ કાલ પછી કોઈ દી જોવાનું નથી, એનું પૃથ્થકરણ કર્યા કરીએ કે દેખાવમાં તો આવો લાગે છે, હે થેલાનું ધ્યાન રાખજો. આ કેટલી બુદ્ધિને કામે લગાડી. અને છતાં તમારો ને મારો સૌનો અનુભવ એટલો જ છે કે આ બધાને સંસારને જાણ્યા પછી અંતે તો દુઃખ જ ભેગું કર્યું ને. પણ જેને જાણવાનો છે અને જેને જાણ્યા પછી કશું જ જાણવાનું રહેતું નથી અને જેને જાણ્યા પછી આપણે પણ બીજા રહેતા નથી. જાનત તુમહી હોઈ જાય, જાનત તુમ મોહી જાના. પ્રભુ તમને જાણે એ પ્રભુ જ થઈ જાય. જેને જેને પરમાત્માને જાણ્યા એ પણ પરમાત્મા થઈ ગયા. લોકો એને પગે લાગે છે. કથા છે એ ભગવાનને જાણવાનો અવસર છે, ઈશ્વરને સમજવાનો અવસર છે. જો આ સમજણ નહીં હોય તો જ્યારે સારું બનશે ને ત્યારે આપણે ગર્વ લેશું. બેટા કોંગ્રેચ્યુલેશન્સ, તને આઈટીમાં જોબ મળી ગઈ. શું કીધું? 70,000 સ્ટાર્ટિંગ. વાવ, બેસ્ટ ઓફ લક. અને તું 2-3 વર્ષ ખમ 1.5 લાખે પૂગી જાય. એટલે અંદર પોરહાઈ કે આટલા વર્ષ મેં મહેનત કરી, રાતોના ઉજાગરા કર્યા અને હું તૂટી ગયો એક્ઝામમાં વાંચીને. કોમ્પ્યુટર સ્ક્રીન સામે જોઈને ચશ્મા આવી ગયા. ધેટ્સ વાય આઈ એમ અર્નિંગ સો મચ. આપણે ફૂલાશું, આપણો વાહો થાબડશે. અને જો કંઈ દુઃખનો પ્રસંગ બનશે તો પછી હે ભગવાન, હું જ મારી સાથે આવું કર્યું. આ થશે. બટ લેટ મી સે યુ, બહુ ધ્યાનથી સાંભળી લ્યો. સારું થાય કે નરસું થાય, કશું જ પરમાત્મા કરતો નથી. વાલા, તમારા કોઈની સાથે એને કોઈ પ્રકારનો દ્વેષ નથી. જો એને પ્રેમ ન હોત તમારા ઉપર તો તમને માણસ શું કામ બનાવત? અને વિશેષ પ્રેમ ન હોત, તમે એના લાડલા ન હોત તો બ્રાહ્મણમાં કેમ જન્મ મળે? શ્રદ્ધા રાખજો મારા દ્વારકાધીશ ઉપર. ઠીક છે, સંસાર છે, જીવ છે, સૌના ઋણાનો બંધ છે, પણ એમાં મારા પ્રભુનો કોઈ હાથ નથી. એ તો તમને રાજી જ રાખવા માંગે છે. પણ આપણે કર્મની ગતિને સમજતા નથી. જીવના આગલા પાછલા આવનારા કોઈ જન્મનું જ્ઞાન નથી હોતું. એટલે એક જ સમયને આપણે ધ્યાનમાં રાખી અને એની ઉપરથી નિર્ણય લઈ લઈએ કે આ આવો છે ને ઓલો આવો છે. થોડા દિવસો પહેલા જ્યારે હું થોડું ચિંતન કરતો હતો તો એક સૂત્ર મારા મનમાં આવ્યું, કદાચ તમને કામ લાગશે. ડોન્ટ બી સ્ટિકી ટુ સમ પોઈન્ટ્સ ઓફ યોર લાઈફ ટાઈમ. જીવનના એક ટુકડાને આપણે પકડી રાખીએ છીએ. અરે સમય તો વાલા વહી રહ્યો છે, એક ક્ષણ ઉભો નથી રહેતો. પણ કોઈ સારી અથવા નરસી ઘટના એવી બને કે એને પકડી રાખીએ અને એના કારણે સુખ કા દુઃખ થયા કરે. પણ વાલા સમજો, આ તો વહેતી ગંગા છે.
એક અંજલિ ભરીને પાણી છોડ્યું અને બીજી ભરી એ પાણી બદલી ગયું. એમ જે ક્ષણ વીતી ગઈ એ વીતી ગઈ. હવે તમે એને પકડી રાખશો તો તમે કોઈ સજીવ પદાર્થ નથી પકડ્યો, તમે મરદું પકડ્યું છે. અને મરદાને પકડવાનો કોઈ લાભ નથી, કારણ કે જો બહ વો જા ચુકા, तो जो समय बह गया है, जो बह रहा है, अपने मन से भी उसको बहा दो. अच्छा बुरा भला परमात्मा से प्रार्थना करो, हे प्रभु जो क्षण चला गया वो भी तेरे चरणों में अर्पण है. સારું થયું કે નરસું, બસ એ તો આપણી બુદ્ધિનો નિર્ણય છે. પણ જે થયું તે થયું. ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયે વર્તમાનેન કાલેન વર્તયન્તિ વિચક્ષણઃ. જે ચાલ્યું ગયું એ ચાલ્યું. યેસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ઇતિહાસ થઈ ગયો. એન્ડ ટુમોરો ઇઝ મિસ્ટ્રી, આવતીકાલ તો હજી રહસ્ય છે. પણ વાલા, ટુડે ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ગોડ. તમે ક્યારેય ગઈકાલમાં જીવી શકતા નથી, ક્યારેય આવતીકાલમાં જીવી શકતા નથી. તમે આજે જ જીવી શકો છો. વર્તમાનેન કાલેન વર્તયન્તિ વિચક્ષણઃ. વિચક્ષણ એટલે બુદ્ધિશાળી, એ હંમેશા વર્તમાનમાં જીવે છે. તો સબ કુછ બहा दो, जो भी चला गया परमात्मा के चरणों में अर्पण. बीती ताहे बिसार दे, आगे की सुधि ले.